जय श्री कृष्ण, जय माताजी। तो चना अपना सरस पलळीने तैयार थई गया छे। तो हवे आने आपणे बाफी लेवाना छे। 3 के 4 सीटी लगावनी छे। तो आपणे कुकर चढ़ावी दीधुं छे अने बाफा मूकी दीधा छे अने 3 થી 4 सीटीमां आपणुं बफाईने तैयार थई जशे चना। આપણે વઘાર કરી લઈ, ગેસ ચાલુ કરી લીધો છે અને એક બાઉલ મૂકી દીધું છે। હવે આપણે એમાં તેલ ઉમેરી દઈ। આમાં આપણે 2 થી 2.5 પાવડા જેટલું તેલ ઉમેરવાનું છે, કેમ કે અમારે શાક આજે જાજુ છે એટલે તેલનું પ્રમાણ પણ જાજુ રાખવું પડે। તો વઘાર કરવા માટે મસાલા દઈ દીધા છે, તો ચાલો હવે આપણે વઘાર કરી લઈએ। તેલ ગરમ થઈ ગયું છે સરસ। તો આપણે ડુંગળી સમારીને તૈયાર કરી લીધી છે। તો હવે આપણે ડુંગળીનો વઘાર કરી લઈએ। આપણી ડુંગળી પાકીને તૈયાર થઈ ત્યાં સુધીમાં આપણે ટમેટાનું ગ્રેવી કરી લઈશું। તો આપણું ટમેટાનું ગ્રેવી તૈયાર થઈ ગયું છે અને ડુંગળી પણ પાકી ગઈ છે સરસ મજાની। તો હવે ગ્રેવીને આપણે એડ કરી દઈએ। તો હવે સરસ રીતે મિક્સ કરી લઈ અને થોડી વાર પાકવા દેવાનું છે। તો સરસ ગ્રેવી આપણું પાકી ગયું છે। હવે હળદર ઉમેરી દઈશું। મરચું લઈ લીધું છે એ પણ આપણે ઉમેરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લઈ। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। સરસ મીઠું બધી સરસ મિક્સ થઈ જાય એટલે હલાવી દઈશું અને થોડી વાર થોડું પાણી એડ કરીને થોડીક વાર પાકવા દેવાનું છે। બાકી જાય ત્યાં સુધી આપણે બીજું કામ કરવાનું છે। તો આપણે મસાલો લઈ લીધો છે, હવે આપણે શાકમાં ઉમેરી દઈશું। તો આપણે મસાલો લઈ લીધો છે, ગરમ મસાલો અને જે મેં તમને મસાલો બતાવ્યો પેકેટનો એ મસાલો, 2 મસાલા મિક્સ કરીને આપણે આપણા શાકમાં ઉમેરી દેવાનું છે। તો આપણા ચણા બફાઈને તૈયાર થઈ ગયા છે સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે વઘાર પણ સરસ પાકી ગયો છે। હવે આપણે ચણા ઉમેરી દઈશું। થોડી વાર પાકવા દેવાનું છે। આપણું શાક બનીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો। ઉપરથી આપણે ધાણા ઉમેરી દઈ, ધાણા લઈ લીધા છે। તો અમારું શાક તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર કહેજો। તો આજે આપણે બનાવવાનું છે ચોલે ચણાનું શાક। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ।